Hello, friends. I hope you all are well. I welcome you once again in the sixth session of statistics by Maruti Motherland Online Education. આપણે ગયા સેશનમાં ઉદાહરણ નંબર 15 અને 16 વિશે વાત કરી. 15માં કુલ ખર્ચ, ઉદાહરણ નંબર 15માં કુલ ખર્ચ વિશે નો પોઈન્ટ આવ્યો હતો આપણી પાસે અને વપરાશ આપેલો હતો, તો આપણે એમાંથી કેવી રીતે એની કિંમત મેળવવી એ વિશે વાત કરી. ક્યારેક કિંમત આપી હોય, ભાવ આપેલ હોય અને કુલ ખર્ચ આપે તો એના પરથી વપરાશ પણ આપણે મેળવી શકીએ, એ બધું જોયું. એ ઉપરાંત આપણે ભારિત સરેરાશની રીતે કેન્સરના રોગમાં વધારો ઘટાડો થયો છે કે નહીં એનું ઉદાહરણ પણ આપણે જોયું. હવે વાત આવે છે બહુ મહત્વનું, વિદ્યાર્થી મિત્રો, મહત્વની પદ્ધતિ, મહત્વની બાબત, અને એ છે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંકને ઇંગ્લિશમાં કહેવાય છે કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સ નંબર. જીવન નિર્વાહ એટલે શું? તો રોજબરોજનું જીવન જીવવા માટે લોકોને કેટલો ખર્ચ કરવો પડે છે, જીવનને આગળ વધારવા માટે, નિર્વાહ કરવા માટે કેટલો ખર્ચ કરવો પડે છે, એને આપણે જીવન નિર્વાહ ખર્ચ કહીએ છીએ. અને સમાજના જુદા જુદા વર્ગોના જીવન નિર્વાહમાં શું ફેરફાર થાય છે, અમુક સમયના આધાર તરીકે લઈ અને ચાલુ સમયમાં શું ફેરફાર થાય છે, એ જોવાનો આંક એટલે સૂચકાંક જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. જુઓ તમે એની વ્યાખ્યા જો બરોબર જુઓ ઉપર સ્ક્રીનમાં, સમાજના કોઈ એક વર્ગના લોકોના કોઈ એક સમયે જીવન નિર્વાહ ખર્ચમાં આધાર વર્ષ કૌંસમાં સમયની સરખામણીમાં ચાલુ વર્ષે કૌંસમાં સમય એટલે કે પછી ગમે તે હોઈ શકે, માસ હોઈ શકે, વર્ષ હોઈ શકે, દશકો પણ હોઈ શકે, તથા સાપેક્ષ ટકાવારી ફેરફાર દર્શાવતા આંકને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કહેવામાં આવે છે. વ્યાખ્યા પૂછાઈ શકે એક માર્કમાં, તો આપણે આ રીતે લખવાની રહેશે. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક છે એ શું છે એકચ્યુઅલી? તો તમારે જનરલ આપણો જે પહેલેથી જ વાત હતી કે સૂચકાંક એટલે શું, તો ભાઈ ચાલુ વર્ષનો ભાવ, આધાર વર્ષનો ભાવ, એને છેદમાં લ્યો અને એને ગુણ્યા 100 કરો તો સૂચકાંક મળી જાય. અહીંયા તમને ખર્ચ આપેલો હોય તો એક કુટુંબ દ્વારા, ધારો કે દાખલા તરીકે ઉપર તમે સ્ક્રીનમાં જુઓ કે એક કુટુંબ દ્વારા વર્ષ 2012માં પોતાના જીવન નિર્વાહ પાછળ માસિક રૂપિયા 15,000 ખર્ચવામાં આવે છે, અને તે જ કુટુંબ તે પ્રકારની જીવનશૈલી ધરાવતું હોય તો વર્ષ 2014માં જીવન નિર્વાહ માટે માસિક રૂપિયા 18,000 ખર્ચવામાં આવે છે, તો તેના જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક નીચે મુજબ મેળવી શકાય. મેં તમને કીધું એમ કે આપણે જે સાદું સૂત્ર હતું એમાં હતું ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ, ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં આધાર વર્ષની ચલ કિંમત, ચાલુ વર્ષનું વેચાણ છેદમાં આધાર વર્ષનું વેચાણ, કંઈ પણ તમે કોઈ પણ ચલ કિંમત તમે એમાં લઈ શકો છો. તો અહીંયા ચાલુ વર્ષનો માસિક ખર્ચ છેદમાં આધાર વર્ષનો માસિક ખર્ચ અને એને ગુણ્યા 100 કરી નાખ્યો એટલે તમને પાસે સૂચકાંક મળ્યો 120. 120 આપણે એના પરથી ખ્યાલ આવ્યો કે એ જ કુટુંબ જે છે એ 2012માં જેટલો ખર્ચ કરતું હતું એના કરતાં હવે એનો જીવન નિર્વાહ ચલાવવા માટે એને 20% વધારે ખર્ચ કરવો પડે છે. હવે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચના વિશે વાત કરીએ તો એના જે ઊંડાણથી બાબતો છે પછી થિયરીના પોર્શનમાં ક્યારેક આપણે સમજશું. એક પ્રશ્ન પૂછાઈ શકે છે કે ભાર કેટલા પ્રકારના હોય, તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ગર્ભિત ભાર અને સ્પષ્ટ ભાર. ગર્ભિત ભાર વિશેની વ્યાખ્યા પણ ઘણી વખત પૂછાય છે થિયરીના પોર્શનમાં. હવે સ્પષ્ટ ભાર આપવાની બે પ્રચલિત રીતો નીચે મુજબ આપી છે.
તો એમાં ખાસ હવે ધ્યાન આપવાનું છે. આપણે જે શીખવાનું છે આ છે કે તમને સ્પષ્ટ બાર મુજબ બે રીતે આમાં દાખલાઓ પૂછાય છે. કુલ ખર્ચની રીતે તમને કે સૂચકાંક મેળવો અને બીજું કે કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક મેળવો. તો કુલ ખર્ચની રીતનો સૂચકાંક, તો કુલ ખર્ચની રીતનો સૂચકાંક એટલે શું? તો તમારે પાસેના સૂત્રને લેવાનું છે. યાદ રાખજો બરોબર. કુલ ખર્ચની રીતે સૂચકાંક મેળવવાનું કહે તો તમારે પાસેના સૂત્રને ધ્યાનમાં લેવાનું છે. પાસેનું સૂત્ર આપણી પાસે શું હતું? તો બરોબર જુઓ, સ્ક્રીન ઉપર દેખાય છે. I બરાબર સિગ્મા P1Q1 છેદમાં P0Q1 ગુણ્યા 100 પાસેનો સૂચકાંક છે. તો પાસેના સૂચકાંકને ધ્યાનમાં લેવાનું. તમને એમ કહે, જો મિત્રો શબ્દો બદલી ગયા છે, ખાલી તમને એમ કહે કે કુલ ખર્ચની રીતે સૂચકાંક મેળવો તો તમારે પાસેના સૂત્રનો ઉપયોગ કરવાનો છે. અને તમને એમ કે કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક મેળવો તો તમારે શું કરવાનું છે? તો તમારી પાસે ભારિત સરેરાશનું આપણું સૂત્ર હતું, સૂચકાંક I બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W, એનો આપણે ઉપયોગ કરવાનો છે. તો કૌટુંબિક બજેટની રીતનો સૂચકાંક છે એ હકીકતમાં શેનો સૂચકાંક છે? લાસ્પેયરનો સૂચકાંક છે. જુઓ, બેઝિકલી એ લાસ્પેયરનો સૂચકાંક છે, બરાબર છે. તો તમારે આ રીતેનો ઉપયોગ કરવાનો છે. બે રીત આવી છે સ્પષ્ટ ભારમાં. કઈ બે રીત? કુલ ખર્ચની રીત અને કૌટુંબિક અંદાજપત્રની રીત. તો આ બંને રીતમાં કુલ ખર્ચની રીત તમને કહે તો તમારે, ફરી પાછું કહી દઉં, કુલ ખર્ચની રીત તમને કહે તો તમારે પાસેના સૂત્રનો ઉપયોગ કરવાનો છે. અને જો તમને કૌટુંબિક અંદાજપત્રની રીત કહે તો તમારે જે આપણો ભારિત સરેરાશની રીત હતી, સૂચકાંક I બરાબર સિગ્મા IW છેદમાં W સિગ્મા W એનો ઉપયોગ કરવાનો છે. આમાં W ક્યારેક તમારે મેળવવાનો હશે તો ઉપર સ્ક્રીન ઉપર બરોબર ઉપર જુઓ, W P0Q0, ક્યારેક તમને W આપેલો નહીં હોય તો તમારે W ની કોલમ બનાવવા માટે P0 અને Q0 ની કોલમનો ગુણાકાર કરવાનો રહેશે. હવે આપણે આવીએ ઉદાહરણ નંબર 17 પર. ઉદાહરણ નંબર 17માં શું આપેલું છે બરોબર ધ્યાનથી જુઓ. જીવન નિર્વાહ ખર્ચની વસ્તુઓના જુદા જુદા સમૂહોના સૂચકાંક અને તેમના ભાર વિશેની નીચે જણાવેલ માહિતી પરથી કૌટુંબિક બજેટની રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગણો. કૌટુંબિક બજેટની રીત કીધી. કૌટુંબિક બજેટ રીત કીએ એટલે તમારે સિગ્મા IW નો ઉપયોગ કરવાનો રહેશે. સાવ સાદું છે. જુઓ બરોબર રકમમાં ધ્યાન આપો. સમૂહ આપેલો છે ખોરાકી વસ્તુઓ, કાપડ, વીજળી, બળતણ, ઘરભાડું, પરચુરણ, અને સૂચકાંક આપી દીધા છે. તો તમારી પાસે મગજમાં સૌથી પહેલાં તો એ ક્લિક થઈ જવું જોઈએ કે કૌટુંબિક બજેટની રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કીધો એટલે સિગ્મા IW ના છેદમાં સિગ્મા W તમારે મેળવવાનો રહે. તો I ની કોલમ સૂચકાંક એટલે I અને ભાર એટલે W, બે તો તૈયાર આપી દીધા છે. તો તમારે કાંઈ નથી કરવાનું, ઊભી કોલમમાં લખવાનું છે સમૂહો, ખોરાકી વસ્તુઓ, કાપડ, વીજળી, બળતણ, ઘરભાડું, પરચુરણ અને કુલ. જુઓ, આ બધી વસ્તુઓનો આપણે આપણા જીવન નિર્વાહમાં ઉપયોગ કરીએ છીએ. ખોરાકી વસ્તુઓનો ઉપયોગ કરીએ, કાપડનો ઉપયોગ કરીએ છીએ, વીજળી બળતણનો ઉપયોગ થાય છે, ઘરભાડુંનો પણ ઉપયોગ થાય છે, પરચુરણ, આ બધા દ્વારા આપણો જીવન નિર્વાહ ચાલતો હોય છે. એટલા માટે એને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કહેવાય છે. સૂચકાંક આપી દીધા છે, W આપી દીધું, તો ઇટ ઇઝ વેરી ઇઝી ટાસ્ક ફોર અસ ટુ સોલ્વ. તો IW તમારે મેળવી લેવાનો છે. IW એટલે I અને W ની કોલમનો ગુણાકાર કરવાનો છે. એનો ગુણાકાર કરીને એનો સરવાળો કરો એટલે એને આપણે સિગ્મા IW કહી દેશું અને W નો સરવાળો અહીંયા 100 આપણે લેશું, કારણ કે એનો સરવાળો 100 આવે છે. સોરી, લેશું નહીં, પણ W ની કોલમનો સરવાળો 100 આપણી પાસે મળે છે. તો સૂચકાંક બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W, તો 24,512 ભાગ્યા 100 તો 245.12 એ આપણો સૂચકાંક આવી ગયો. હવે આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં કેટલો વધારો થયો તો એ જોવા માટે આપણે ઓલરેડી પહેલેથી શીખેલા જ છે કે વધારો આપણે મેળવવો હોય તો 245.12 માંથી 100 બાદ કરીએ તો આપણી પાસે વધારો કેટલો મળ્યો? તો 145.12%. ટકાવારીમાં વધારો મેળવવા માટે 100 બાદ કરવા પડે સૂચકાંકમાંથી. અને આગળ આપણે એક ઉદાહરણમાં જોયું હતું કે જો
તમને સૂચકાંક જ 100થી ઓછો મળ્યો તો 100માંથી સૂચકાંક બાદ કરવો પડે. અહીંયા 100 બાદ કરશું તો 145.12% જેટલો વધારો થયો છે એવું આપણે કહેશું. બરાબર છે મિત્રો. તો કૌટુંબિક બજેટની પદ્ધતિ કહે તો તમારે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કૌટુંબિક બજેટની રીતે મેળવવો હોય તો તમારે ભારિત સરેરાશના સૂત્રને છે અનુસરવું પડશે. હવે ઉદાહરણ 18 ઉપર દ્રષ્ટિ આપો. વિદ્યાર્થી મિત્રો, બહુ મહત્વનું ઉદાહરણ પરીક્ષાની દ્રષ્ટિ, અને બરાબર ધ્યાન આપો જેથી કરીને આપણે ભવિષ્યમાં વાંધો ના આવે. ઉદાહરણ 18. નીચેની માહિતી પરથી વર્ષ 2014ને આધારે, ઉપર ધ્યાન આપવાનું છે તમારે, બરાબર. વર્ષ 2014ને આધારે વર્ષ 2015નો કુલ ખર્ચની રીતે તેમજ કૌટુંબિક અંદાજપત્રની રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંકની ગણતરી કરવાની છે. બરોબર ધ્યાન આપો. માહિતી શું આપી છે? તો વસ્તુઓ, આડી કોલમમાં માહિતી આપી છે. તો વસ્તુઓ ઘઉં, ચોખા, તુવેર દાળ, તેલ અને કાપડ. આનો ઉપયોગ કરવાનો છે તમારી માહિતીનો. તમને એકમ આપેલો એટલે બરોબર ધ્યાન આપી લેવાનું. હંમેશા પહેલાં પણ આપણે એવો દાખલો જોયેલો છે કે એકમ અને જથ્થા છે એમાં શું તફાવત છે, શું તફાવત આપેલો છે તમને કે ભાઈ નહીં, તો એકમ મુજબ હંમેશા ભાવ આપ્યો હોય, આવું યાદ રાખો. તો અહીંયા જુઓ, પહેલાં જ બરોબર ધ્યાન આપો. વસ્તુ ઉપર બરોબર જુઓ, વસ્તુ છે ઘઉં અને એકમ છે એનો ક્વિન્ટલ. હવે જથ્થામાં તમે જઈને જુઓ તો તમને 35 કિલોગ્રામ આપ્યું છે. હવે અહીંયા કિલોગ્રામ આપ્યું છે અને ઉપર લખ્યું છે એકમમાં ક્વિન્ટલ. તો તમારે વિચાર એ કરવાનો છે કે તમને ભાવ આપેલો છે ને ક્વિન્ટલ મુજબ આપેલો છે. એટલે કે વર્ષ 2014નો ભાવ, વર્ષ 2015નો ભાવ જે છે ઘઉંનો, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ઘઉંનો 2014નો ભાવ 1600 રૂપિયા છે અને 2015નો ભાવ 1800 રૂપિયા છે. એ પણ કેના મુજબ આપેલો છે? ક્વિન્ટલનો ભાવ છે. હવે આ ભાવને તમે ડાયરેક્ટ 35 વડે ગુણી નાખો ને તો તમારો જવાબ ખોટો આવશે. તમારે 1600 ભાગ્યા 100 કરવું પડશે, કારણ કે બરોબર ધ્યાન આપો, મગજમાં બેસાડો. 1 ક્વિન્ટલ બરાબર 100 કિલોગ્રામ. તો 1600 ભાગ્યા 100 એટલે 16 અને 1800 ભાગ્યા 100 એટલે 18. આ રીતે તમારે એમાં ફેરફાર કરવો પડશે. આપણે જવાબમાં જોશું એટલે ખ્યાલ આવશે તમને વધારે. ત્યારબાદ ચોખામાં કિલોગ્રામ અને કિલોગ્રામ, આપણે વી આર ચેકિંગ આઉટ ધ યુનિટ્સ. એકમમાં કઈ રીતે આપેલું છે? ચોખા કિલોગ્રામ, જથ્થામાં જુઓ કિલોગ્રામ જ છે. તુવેર દાળ કિલોગ્રામ જ છે. લીટર તેલમાં છે લીટર જ છે. કાપડમાં મીટર અને મીટર જ છે. કેરોસીનમાં લીટર અને લીટર જ છે. આપણે એક આગળનું ઉદાહરણ એમાં જોયું હતું કે ડઝન અને નંગ અલગ અલગ આપેલું હોય તો પણ તમારે ફેરફાર કરવાનો રહે. એકમમાં 20 કિલોગ્રામનો ભાવ આપ્યો હોય તો 1 કિલોગ્રામમાં ફેરફાર કરવાનો રહે. પણ આમાં એક જ જગ્યાએ આપણે ફેરફાર કરવાનો રહેશે. ઘઉંમાં ક્વિન્ટલ આપેલો છે એકમમાં, જથ્થામાં કિલોગ્રામ છે. ઓકે, આર યુ ક્લિયર વિથ ઇટ? હવે તમારે મેળવવાનું છે કુલ ખર્ચની રીત. કુલ ખર્ચની રીતે તમારે સૂચકાંક મેળવવાનો હોય તો તમારે કુલ ખર્ચની રીતે સૂચકાંક એટલે તમારે યાદ કરવાનો છે કોને? તો લાસ્ટ પેજ. તો કુલ ખર્ચની રીતે સૂચકાંક એટલે સિગ્મા P1Q0 છેદમાં સિગ્મા P0Q0 અને એને ગુણ્યા 100. તો તમારે P1Q0ની કોલમ જોશે અને P0Q0ની કોલમ જોશે. તો જુઓ, બરોબર ધ્યાન આપજો. P1Q0 તો P1, P0 અને Q0 ત્રણેય તમને આપેલા હતા. જુઓ ઉપર 2014નો જથ્થો, તો 2014 એ તમારું કયું વર્ષ છે? આધાર વર્ષ. તો એ Q0ની કોલમ છે. 2014નો ભાવ, તો આધાર વર્ષનો ભાવ, તો P0ની કોલમ છે. 2015નો ભાવ, તો ચાલુ વર્ષનો ભાવ, તો એ તમારો P1ની કોલમ છે. તો ત્રણેય તમને આપેલી છે કોલમ. કુલ ખર્ચની રીતે તમારે સૂચકાંક મેળવવાનો છે. એનું સૂત્ર છે સિગ્મા P1Q0 P0Q0 ગુણ્યા 100. તો અહીંયા તમને Q0, P0 અને P1 એની કોલમ ઉપરથી P1Q0 અને P0Q0ની કોલમ આપણે બનાવી લેશું. હવે અહીંયા તમને સૂચકાંક મળ્યો છે, બરોબર ધ્યાન આપો. 6480 ભાગ્યા 4580 અને એને ગુણ્યા 100. જવાબ આપ્યો છે 141.4847. એને રાઉન્ડ ઓફ કરીએ આપણે તો જુઓ ત્રીજો આંકડો 4 છે
5 અથવા 5થી મોટો હોત તો આપણે રાઉન્ડ ઓફમાં 49 કરી નાખત, પણ અહીંયા તમારી પાસે 48 પછી 141.4847 એવું છે. જો ફરીથી રિપીટ કરું તો 141.4847. ત્રીજો આંકડો 4 છે, એ 5 અથવા 5થી નાનો છે, એટલા માટે 141.48 એ જ આપણો જવાબ આપી જશે. ધારો કે 4857 4867 એવું હોત તો 141.49 આપણે કરી શકશું. તો એ પહેલી રીત થઈ. હવે વાત છે કૌટુંબિક અંદાજપત્રની રીત. કૌટુંબિક અંદાજપત્રની રીત એટલે શું? તો IW વાળી પદ્ધતિ. તો IWમાં તમારે શું કરવું પડે? તો IW મેં પહેલાં ત્યારે ટકોર કરી હતી આપને કે I એટલે P1/P0 ગુણ્યા 100. આપણે સ્ક્રીનમાં ઉપર બરોબર જોઈ શકશો ને. W ને તમારે કેમાં લેવાનું છે? P0 Q0 તરીકે ધ્યાનમાં લેવાનું છે. W એટલે વેઇટેજ, W એટલે ભાર, ક્યારેક કુલ ખર્ચ તરીકે પણ આપેલો છે, એવું મેં તમને પહેલાં સમજાવેલું હતું. તો મહત્ત્વ, ભાર, આ બધા શબ્દો વેઇટેજ માટે આવે છે, W માટે આવે છે. તો P0 Q0 IW એ I અને W કોલમનો ગુણાકાર. તો આપણી માહિતી ઉપરથી I મેળવવાનો, W મેળવવાનો, IW મેળવવાનો, અને આપણું સૂત્ર એનું શું છે? તો કૌટુંબિક અંદાજપત્રનો સૂચકાંક બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W. સિગ્મા IW એટલે IW બંને કોલમનો ગુણાકાર અને એનો સરવાળો, એટલે 6,48,000 તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અને આ IWની કોલમ છે અને એનો સરવાળો છે, અને Wની કોલમનો સરવાળો. W એટલે ફરી પાછું ધ્યાનમાં દોરી દો તમારું કે ભાઈ P0 Q0 ને W કહેવાનું છે અહીંયા. તો 4,580. તો સિગ્મા IW છેદમાં સિગ્મા W સ્ક્રીન ઉપર જોઈ શકો છો. કૌટુંબિક અંદાજપત્રનો સૂચકાંક બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W. તો 6,48,000 ભાગ્યા 4580, તો પણ તમને મળે છે 141.48. તો કૌટુંબિક અંદાજપત્રની રીતે, અને નોંધ તમે જુઓ, કૌટુંબિક અંદાજપત્રનો સૂચકાંક અને આગળ જે મેળવો જવાબ એ છે કુલ ખર્ચની રીતે સૂચકાંક. આ બંનેનો જવાબ તમને કેવો મળે છે? સરખો. નોંધ લખી છે અહીં. આપણે જોઈ શકીએ છીએ કે ચાલુ વર્ષનો કુલ ખર્ચની રીતે અને કૌટુંબિક અંદાજપત્રની રીતે મળતા સૂચકાંક સમાન છે. તો આ રીતે આપણે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકો બે રીતે મેળવી શક્યા. એક રીત છે એ તમારી કુલ ખર્ચની રીત છે. કુલ ખર્ચની રીત છે એ છે સિગ્મા P1 Q0 છેદમાં P0 Q0, અને એને ગુણ્યા 100 એ આપણે લાસ્પેયરની રીત હતી, જેણે આપણને આધાર વર્ષના જથ્થાને મહત્ત્વ આપીને સૂત્ર બનાવી આપ્યું હતું. અને બીજી પદ્ધતિ જે છે જીવન નિર્વાહ ખર્ચની રીતે આપણે કીધું તો કૌટુંબિક અંદાજપત્રનો સૂચકાંક એ છે સિગ્મા IW છેદમાં સિગ્મા W, જે ભારિત સરેરાશની રીતે સૂચકાંક આપણે જોયેલું હતું. તો આ રીતે અહીંયા ઉદાહરણ નંબર 18ની વાત પૂરી થાય છે. તો આ સેશનમાં આપણે ઉદાહરણ નંબર 17 અને 18 એ જોયા. એને લગતા દાખલાઓ આગળના સ્વાધ્યાયમાંથી આપ સર્વે ગણો, અને આપની હેલ્થનું બરાબર ધ્યાન રાખો. ખુશ રહેવાનું છે, સ્વસ્થ રહેવાનું છે. માનસિક સ્વસ્થતા એ જ આ સમયમાં આપને વધારે મદદરૂપ થશે. તો આપ સૌ ખુશ રહો, સ્વસ્થ રહો, અને ખૂબ જ પ્રેક્ટિસ કરો દાખલાઓની. વારંવાર સેશનને સાંભળો, ન સમજાય તો, જેથી કરીને આ વિષય આપણા માટે સરળ જ રહે અને પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ મેળવી શકીએ. આપે મને સાંભળ્યો એ બદલ આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.